જો તમારે સ્વસ્થ રહેવું હોય, તમારે કોઈથી પણ બીમાર ના પડવું હોય, તો તમારે સવારે વહેલું ઉઠીને વાસી મોઢે પાણી પીવાથી તમને 3000 જેટલા ચમત્કારી ફાયદાઓ જોવા મળે છે, જે લોકોને ખબર જ નથી હોતી કે તમે જ્યારે સવારે વહેલા ઉઠીને તમે પાણી પીધું છો તો ગરમ ગરમ હુંફાળું તો કહેવાય છે કે આપણા આંતરડાથી માંડીને અંદરના જેટલા પણ ઓર્ગન્સ છે તે ક્લીન થાય છે, સારા થાય છે અને સારા બેક્ટેરિયાના લીધે આપણું શરીર બૂસ્ટ કરે છે અને મસ્ત કામ કરે છે. એટલા બધા માણસો છે ભારતમાં જેને ખબર નથી કે સવારે વાસી મોઢે પાણી પીવાથી એવા ચમત્કાર વિચિત્ર જોવા મળ્યા છે કે તેની કોઈ સીમા નથી. અને હા મિત્રો, તમે લાસ્ટમાં એમ પણ કહીશ કે માણસો જ્યારે ગરમ પાણી પીવે છે તેમાં એક વસ્તુ જ્યારે એડ કરી નાખે અંદર તો તે કદી પણ બીમાર પડતા નથી, 100%. તે છે મારી ટિપ્સ એવી, એટલે કે તે વિડીયોના છેલ્લે કહીશ. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને માતા લક્ષ્મીજીના મિત્રો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. જે લોકો છે તે સવારે ઉઠે છે તો પહેલા શું ગ્રહણ કરે છે તો કે ચા પીવે છે. તો મિત્રો, હું તમને કહું કે ચા આપણા સ્વાસ્થ્યને પ્રોબ્લેમ કરે છે, અસર પાડે છે. તમે ચાની અસર તમને ક્યારેય ના દેખાય, પણ ઘણા ટાઈમ પછી તમે હેરાન કરી શકે છે. તમારા પેટમાં સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે, તમારા હોર્મોન્સ છે તેમાં પ્રોબ્લેમ કરી શકે છે ને ઘણી બધી સમસ્યા થાય છે. તમને નવો એવો પ્રોબ્લેમ થાય છે, કહું તો શુગર તમને પ્રોબ્લેમ કરે છે, થાઇરોઇડની શક્યતાઓ વધી જાય છે. તમારા લોહીમાં શુગરની એટલે કે મીઠાશના કારણે તેમાં અસર દેખાડે છે. મિત્રો, શુગરનું અસલી કારણ મીઠાશ નથી, પણ શુગર જે છે તે બનાવવાનું જે ખોટું છે, કારણ કે જે ખાંડ છે તે વ્હાઈટ રાખવા માટે હાડકાનો ઉપયોગ થાય છે. મિત્રો, તમારે ખાસ કરીને આપણા જીવનશૈલીમાં ખોટું ખાવાનું વધારે એડ થઈ ગયું છે, એટલે આપણે માણસો કોઈ હેરાન થતા હોય, એસિડિટી થતી હોય, પિત્તવાયુ થતી હોય, ગેસ થતો હોય, ગેસના લીધે તેના પગના દુખાવા, હાડકાના દુખાવા થતા હોય અને તેના લીધે શરીરમાં શું થાય છે તો કે વજન વધવાની વાત આવી જાય છે, વજન વધવા લાગે છે, વધારે પડતા મોટાપો અને દેખાવો લાગે છે. જ્યારે પણ શરીરમાં મોટાપો આવે છે ત્યારે મિત્રો તમને 1000થી વધારે રોગનું કારણ બની જાય છે. અત્યારના માણસો બેઠા હાર્ટ એટેક આવી જતા હોય છે. મોટાપાના કારણે તેના જીવનશૈલીમાં કદી પણ તે વ્યક્તિઓ કસરત નથી કરતા, અથવા તો તે કદી એને ખબર નથી કે સવારે ઉઠીને કેવી રીતના ખાવું જોઈએ, શું ખાવું જોઈએ. જો તમે સવારે વાસી મોઢે પાણી પીશો તો મિત્રો, હું તમને ગેરંટી દઉં છું કે તમને ઘણા બધા રોગો નહીં થાય. અને ખાસ કરીને જેટલા લોકો જે ખરાબ ટેવ પડી છે ચાની, તો મિત્રો તેને બંધ કરવી જોઈએ, કારણ કે વધારે પડતું તમને એસિડિટી, ગેસ થઈ શકે છે. ચાના પણ એક અલગ ફાયદા છે, પણ ચાને તમે તમારા ચાના રીતે લ્યો તો વધુ સારું, કારણ કે ચાને સવારે લ્યો તો વધુ સારું. પણ આપણા ગુજરાતી માણસો હોય છે જે સવારે પણ ચા પીવે છે, બપોરે પણ ચા પીવે છે, રાતના 6 વાગે સમય પણ ચા પીવે છે અને રાતના 9 વાગે પણ ચા પીવે છે. મિત્રો, જે વસ્તુ તમે રેગ્યુલર લ્યો છો તે વધારે લેવાથી
અમૃત પણ ઝેર બની જાય છે. તો ચા તો પહેલેથી જ તેમાં ખાંડ લાગેલી છે, તો તે પહેલેથી જ ઝેર છે. તો મિત્રો વિચારો, તમારા શરીરમાં શું શું અસર કરી શકે છે? મિત્રો, જીવનમાં તમારે ક્યારે પણ દુઃખ અને દર્દ ના આવે તેના માટે હંમેશા સ્વસ્થ રહો, હંમેશા નિરોગી રહો તેવા જ વિડીયો માહિતીપ્રદ વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું. મિત્રો, આ વિડીયો તમને બહુ કામ આવશે. આ વિડીયોને જે ટોપિક છે તે વાસી મોઢે પાણી પીવાથી શું ફાયદો થાય છે તેનો હું તમને આજે વાત કરી દઉં કે વાસી મોઢે એટલે કે ખાલી પેટે જો તમે સવારની પોરમાં પાણી પીવાનું ચાલુ કરી દો તો તમને અનેરો ફાયદો મળે છે. તમે કહેશો કે આ કેવી રીતના બની શકે? તો મિત્રો, બાળપણમાં જ આપણે પાણી પીએ છીએ. આપણે તો શું પાણી કોઈ ખાસ વસ્તુ છે? મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે પાણી આપણા શરીરમાં સૌથી અગત્યનો, સૌથી જરૂરી ભાગ ગણવામાં આવે છે. આપણે જ્યારે પણ બાળપણમાં સાંભળતા આવ્યા છીએ કે આપણું શરીર 5 થી 6 તત્વોનું બનેલું છે. તેમાંથી પહેલું તત્વ જો ઉભરાઈને બહાર આવે છે તે એક જ છે પાણી. પાણીમાં એક તત્વ છે, પરંતુ તમે જાણો છો કે આ 5માંથી સૌથી વધુ માત્રામાં પાણી જ હોય છે આપણા શરીરમાં. આપણા શરીરમાં 75% આપણા શરીર પાણીથી બનેલું છે. બાકીનું જેટલું 30% બાકી છે તે 4 તત્વોથી બનેલું છે. હવે જ્યારે આપણા શરીરમાં 70% પાણી છે તો જ તેના કારણે આયુર્વેદમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે તે પાણીનો સંબંધ ધરાવે છે. આયુર્વેદ છે તે બાકીના નિયમ માનો કે ના માનો, પણ પાણી સંબંધિત નિયમ જો તમે માનશો તો તમે અડધું શરીર નિરોગી બની જશે. કારણ કે મિત્રો, ખાધા વિના માણસ કેટલા દિવસ સુધી જીવી શકે છે, પણ મિત્રો પાણી વિના કોઈ પણ મનુષ્ય જીવી શકતો નથી. આ જ પાણી સંબંધિત બાબત વિશે હું તમને પૂરો વિડીયો જણાવું, અને છેલ્લે એક ટિપ્સ પણ છે. જો તમે સાંભળશો તો તમને ઘણા બધા રોગોથી બચી જશો. તે સાંભળવા માટે તમારે પૂરો વિડીયો ધ્યાનપૂર્વક સાંભળવો જોશે. નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો, આ વાત કહું તો આપણે પાણી પીવાની સાચી રીત કોઈને ખબર જ નથી. તમે જોયું હશે કે કેટલા લોકો તો ફ્રીજમાંથી ઠંડુ પાણી પીતા હોય છે, કેટલાક તો ગરમ પાણી પીતા હોય છે, અથવા કોઈ લોકો ઊભા રહીને પાણી પીતા હોય છે. અમુક માણસો બેસીને પાણી પીતા હોય છે, કોઈ ગ્લાસથી તો કોઈ બોટલથી તો કોઈ પોતાના હાથેથી પાણી ગ્રહણ કરતા હોય છે. એટલે કે દરરોજ રીતે અલગ અલગ રીતે પીતા હોય છે. પણ મિત્રો, આજે હું તમને જે નિયમ કહેવા જઈ રહ્યો છું તે અપનાવશો તો સ્વાસ્થ્યમાં ઘણો ફાયદો થશે અને તમે સ્વસ્થ રહેશો. આ બધા નિયમો પાણી સંબંધિત જશે, કારણ કે આપણા શરીરમાં સૌથી જરૂરી વસ્તુ હોય તો પાણી છે. સવારના ઉઠવાની સાથે કાંઈ પણ ખાયા પીયા વગર પાણી પીવાથી શું થાય? મિત્રો, કઈ કઈ બીમારીઓ દૂર રહે છે તો ધ્યાનપૂર્વક સાંભળો. વાસી મોઢે પાણી શા માટે એટલું જરૂરી છે? કહેવાય છે કે સવારે જ્યારે વહેલા ઉઠો છો ત્યારે આપણા મોઢામાં એક લાળ હોય છે. તે આપણા શરીર માટે ફાયદાકારક ગણાય છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોંની લાળ હોય તે આખા શરીર માટે અમૃત જેવું કામ કરે છે. પરંતુ જેવી રીતના આપણે સવારે ઉઠીને સૌથી પહેલાં બ્રશ કરી લઈએ છીએ એટલે લાળ વેડફાઈ જાય છે અને તે લાળ મોઢામાંથી બહાર નીકળી જાય છે. તો અમુક માણસો તો એમણમ જ બીમાર રહે છે. મિત્રો, હવે એક જ વાસી મોંની લાળ જો આંખની નીચે લગાવો તો તમારા કાળા જે દાગ ધબ્બા ગયા છે તે ગાયબ થઈ શકે છે.
તમારા કાળા દાગ ધબ્બા ઠીક થઈ જશે. એ જ લાળ જો ચહેરા ઉપર લગાવો તો તમને ગ્રહણ અથવા દાગ દૂર કરે છે. ઉપરથી તમારા ખીલ અને સ્કિનની કોઈ પ્રોબ્લેમ હોય તેને પણ મટાડવાની તાકાત રાખે છે. કારણ કે વૈજ્ઞાનિકોના રિસર્ચ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે લાળમાં એક દર્દ ઘટાડવાનું ગુણધર્મ હોય છે, એક ગુણ હોય છે. જ્યારે આપણે નાનકડા બાળક હતા ત્યારે આંગળીઓમાં રમતા હતા ત્યારે મોઢામાં કે ક્યાંય પણ જગ્યાએ લાગી જતું હતું, ઘસાઈ જતું હતું, ત્યારે આપણે અથવા આપણા મા અથવા મમ્મી થૂક નીચે લગાવીને મટાડી દેતા હતા, જેથી ત્યાંથી લોહી ત્યાં ને ત્યાં બંધ થઈ જતું હતું અને દર્દ પણ ઓછું થતું હતું. તો મિત્રો, આ હતું ખાસ કરીને લાળની તાકાત. કારણ કે આપણી લાળ જે ઈર્જા પર લગાડવામાં આવે તો તમે જોયું હશે કે કેટલા બધા પ્રાણીઓ હોય છે જેને લાળ જે લાગી જાય છે ત્યારે અથવા તો લાગેલામાં તે વસ્તુ ચાટતા હોય છે. આપણે લાગે ત્યારે એમ જ કરીએ છીએ, પરંતુ કુદરત રીતે જોઈએ તો કુદરતનો નિયમ છે કે પ્રાણીઓને કંઈ પ્રોબ્લેમ આવે, લાગી જાય અથવા તેને વસ્તુઓ સ્કિન અથવા ઘસાઈ જાય અથવા ક્યાંય પણ પડી જાય છે તો તે જગ્યાએ લાળ લગાવે છે. હવે જે લાળ શું કામ કરે છે તો કે એન્ટીબેક્ટેરિયલ એની અંદર એન્ટીબેક્ટેરિયલની અંદર ગુણ હોય છે અને દર્દને ભગાડવાનું પણ ગુણ હોય છે. મિત્રો, તેવી રીતના જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોઢામાં એ લાળ હોય છે તે બહુ સારી હોય છે અને દર્દનાશક હોય છે, એન્ટીબેક્ટેરિયલ હોય છે. તો આ વાસી મોઢે તમે જ્યારે પણ પાણી પીવો છો અને તે પાણી જો પેટમાં જાય છે તો તમારી પહેલી વસ્તુ સારામાં સારી બને છે પાચન તંત્ર મજબૂત થાય છે, પેટને સારું અને સ્વસ્થ રાખે છે. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ જે તમને હજી સુધી ખબર જ નથી. મિત્રો, ખાસ કરીને જ્યારે પણ તમે સવારે ઉઠો છો ત્યારે ખાલી પેટે પાણી પીશો તો એ જ લાળ તમારા પેટની અંદર જશે, તમારું પેટ સ્વસ્થ બનાવશે, ક્લીન બનાવશે, સાફ રાખશે. કારણ કે મિત્રો, આયુર્વેદમાં ચોખ્ખું લખેલું છે કે માણસનું પેટ સાફ હોવું, આંતરડા સાફ હોવા બહુ જરૂરી છે. આંતરડામાં ગંદકી હશે તો તમારા પેટના બીમારીઓનું ઘર બનશે. કારણ કે સૌથી પહેલી બીમારી જો આવતી હોય તો તમારી બીમારીનું પેટથી જ આવે છે. તમારી પેટથી તમામ બીમારીઓની શરૂઆતનું કારણ તમારું પેટ હોય છે. એટલે સૌથી પહેલાં તમારે પેટ સાફ કરવાનું છે. તમને અનેક પ્રકારની બીમારીથી બચાવે છે. પછી ભલે તમને ગઠિયાનો પ્રોબ્લેમ હોય કે હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય કે શુગરનો પ્રોબ્લેમ હોય. મિત્રો, આ બધી સમસ્યા અમુક માણસોને કેન્સર પણ થઈ જાય છે. પણ મિત્રો, આ બધી બીમારીથી જો તમારે બચવું હોય તો સવારે મસ્ત ગરમ હુંફાળું પાણી પીવાથી તમારી જઠર અગ્નિ મજબૂત બને છે, તમારા આંતરડા ક્લીન થાય છે. જે લોકોનું પેટ ખરાબ થઈ ગયું છે, ખાટા ઓડકાર આવે છે, ગેસ સંબંધિત પ્રોબ્લેમ છે, તો મિત્રો તેને સવારે વહેલું ઉઠીને ગરમ હુંફાળું પાણી પીવાથી, વાસી મોઢે ગરમ હુંફાળું પાણી પીવાથી તેને ઘણા બધા લાભ મળે છે. આપણે ખોટી રીતે પાણી પીએ છીએ, કારણ કે પાણી સંબંધિત ખોટા નિયમો ઘણા બધા આપણે બનાવ્યા છે.
મિત્રો, અમુક માણસો જ્યારે ફ્રીજમાંથી ઠંડુ પાણી સવારે ઉઠતા ભેગા પીતા હોય છે તો તેનું પેટ બગડવા લાગે છે, તેનું વજન પણ વધી શકે છે. જો તમને સવારે વાસી મોઢે હૂંફાળું પાણી પીવાથી પેટ સાફ બનશે, કાચ જેવું, અને તમારું વજન ઘટી જશે. મિત્રો, હવે આપણે જાણીએ, જ્યારે પણ આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે ગરમ પાણી પીએ છીએ તો એના કયા કયા ફાયદા થાય છે. જ્યારે પણ સવારે તમે ઉઠો છો, બ્રશ કર્યા વિના 1 થી 2 ગ્લાસ હૂંફાળું થોડું થોડું ગરમ પાણી પીવો છો એટલી માત્રામાં, તો તમને જે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે તે એકદમ દૂર થશે અને બ્લડ પ્રેશર કે હાઈપર ટેન્શન કહેવામાં આવે છે તે પણ દૂર કરશે અને તમે ચૂપચાપ જીવલેણ બીમારીથી બચી જશો. જે તમને ખબર પણ નથી તે પણ બીમારીથી તમે બચી જશો. ચૂપચાપ જીવલેણની જેટલી પણ અંદર બીમારી બની રહી છે તે નીકળી જશે અને તમે શાંતિથી તમારું જીવન પસાર કરી શકો છો. જેટલા પણ હૃદયના પ્રોબ્લેમ છે, હૃદયની સમસ્યા છે, તેનાથી પણ તમારી જિંદગી સારી થશે. કારણ કે હાઈ બ્લડ પ્રેશરમાં આપણું લોહી સાફ ન થતું હોય તો ખરાબ લોહીને આપણી નસોના અવરોધમાં વહેતું રહેતું હોય છે. તેનાથી હૃદયને વધારે ફિલ્ટર કરવામાં મહેનત કરવી પડતી હોય છે. હાઈ બ્લોકેજ પણ થઈ શકે છે, તેટલે માણસોને હાર્ટ એટેક આવી જતા હોય છે. આ ઉપરાંત જ્યારે પણ બ્લડ પ્રેશર વધી જાય તો તે મગજની નસમાં જ્યારે જાય અને દબાણ આવે ત્યારે તેને કહેવાય તો કે બ્રેન અટેક. આ મિત્રો, તો તમને બ્રેન અટેકથી પણ આવી શકે છે. જ્યારે પણ બ્લડ બગડે છે ત્યારે આ બધા સિમ્ટમ તમારી સામે જોવા મળે છે. મિત્રો, બહુ જ્ઞાનવર્ધક વિડીયો છે, બહુ મહેનત થાય છે. મિત્રો, આ વિડીયો બનાવવામાં તો પ્લીઝ કાંઈ ન થાય તો ખાસ કરીને તમારે 1 લાઈક નીચે બટન દબાવી દેજો, જેથી કરીને અમને પ્રેરણા મળે કે આવા તમારી સમક્ષ વિડીયો અમે રજૂ કરતા રહીએ અને તમને ખબર પડે કે જીવનમાં તમારે શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ. મિત્રો, શરીરનો કોઈ પણ ભાગ બંધ કરવાનું કામ કોણ કરી શકે છે તો કે ખરાબ બ્લડ સેલ્સ, ખરાબ લોહી. મિત્રો, જો તમે બધી મોટી સમસ્યાથી બચવા માંગો છો તો સૌથી પહેલાં તમારે બ્લડ પ્રેશર સરખું કરવું જોશે. તેના માટે સૌથી સારામાં સારી રીત તમને કહું તો કે સવારે ઉઠીને સાથે વાસી મોઢે હળવું ફૂંક મારીને ગરમ પાણી પીવું જોઈએ. તો તમારું હાઈ બ્લડ પ્રેશર કદી પણ નહીં થાય. પણ મિત્રો, તમે સવારે ઉઠીને 3 થી 4 ગ્લાસ પાણી પી શકો. જેટલું પણ પાણી પી શકો તેટલું પીશો તો વધુ તમને ફાયદો થશે. કારણ કે વાસી મોઢે પાણી પીવું તમારા માટે સારામાં સારું છે. તમારા બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવશે. અને આ ઉપરાંત મિત્રો, જો તમને ક્યારે કિડનીમાં પ્રોબ્લેમ હોય, કિડનીમાં પથરી થઈ ગઈ હોય, પથરીના સ્ટોન હોય, તેના માટે ઓપરેશન પણ કરતા હોય છે. માણસો રોજ સવારે તમે વાસી મોઢે જ્યારે પાણી પીવો છો, હળવું ગરમ પાણી પીવાથી તમારી જે કિડનીના પ્રોબ્લેમ છે તે પણ દૂર થઈ જશે. જે લોકો ખાસ કરીને કિડનીની સમસ્યા હોય અથવા તેને પથરી હોય તો તે પણ ધીરે ધીરે ઓગળવા લાગે છે. આ મિત્રો, વાસી મોઢે હળવું પાણી પીવાથી સમસ્યાઓ ધીરે ધીરે ખલાસ થઈ જાય છે. તો આખું શરીર ક્લીન તો કરે જ છે,
પણ કિડની પણ તમારી સાફ કરે છે, તમારા જે બ્લડ સેલ્સ ચોખ્ખા કરે છે, તમારી જે અંદર આંતરડા છે તે ક્લીન કરે છે અને તમારું લોહી પણ સાફ કરે છે અને પથરી આપોઆપ કટકા થઈને બહાર નીકળી જશે. એટલી તાકાત હોય છે જે આપણા શરીરની અંદર. મિત્રો, ખાસ કરીને જોઈએ કે જેટલા પણ કેન્સર જેવી બીમારીઓનો પ્રોબ્લેમ હોય તેને પણ ઠીક કરવાની તાકાત થઈ શકે, ઠીક પણ કરી શકે છે આ વસ્તુ. તમારી પથરી શું ચીજ છે? બસ તમે રોજ સવારે ઉઠીને વાસી મોઢે અથવા વાસી તમે પાણી પીવાનું છે. જે લોકો ચા પીવે છે તેમને ચાને બદલે તમારે પાણી પીવાનું છે. અને જો દરેક વ્યક્તિને ચા પીવાની આદત હોય તો મિત્રો, ચા હોય છે તો તેની અંદર કેફીનનો ભાગ હોય છે. તો તમે સવારે ઉઠીને તમે 3 થી 4 ગ્લાસ પાણી પીશો તો પણ પછી ચા પણ તમે પીશો તો પણ તમારું સ્વાસ્થ્ય બગડશે નહીં. નહીંતર અમુક માણસો કમેન્ટ પણ કરશે કે સર, મને ચા વગર ચાલતું નથી. પણ જેટલું પણ ચા પીતા પહેલાં તમે 2 થી 3 ગ્લાસ પાણી પીવશો અથવા પીવાનો આગ્રહ રાખશો તો તમને એસિડિટીથી તમે બચી શકશો, તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં પડે. ખાલી પેટે ચા પીશો તો સૌથી વધારે નુકસાનકારક છે, તમને હેરાન કરી શકે છે. મિત્રો, જો તમે સવારે વાસી મોઢે હળવું ગરમ પાણી પીશો તો તેનાથી વજન ઘટશે, મોટાપો ઓછો થશે. અમુક માણસો કહેતા હોય કે અમે ઓછું ખાઈએ છીએ છતાં પણ અમને મોટાપાનો શિકાર બનીએ છીએ. તો એનું કારણ તમને કહું તો કે ઓછું ખાવ છો પરંતુ પાણી સાચી રીતે તમે જરાય પીતા જ નથી. ઠંડુ પાણી પીવું છો. ઠંડુ પાણી પીવાથી શરીરના આંતરિક જે પ્રક્રિયા હોય છે તે દમન ધીરે ધીરે મંદ પડી જાય છે, ધીમી પડી જાય છે. પેટમાં કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે, પેટ સંકોચવા લાગે છે અને તમારું વજન વધવા લાગે છે. આ એનું એક મૂળ કારણ હતું. વજન પેટ સંકોચી જાય તો તેની જગ્યાએ તમારો ફેટ જમા થઈ જાય છે. જે લોકો એકદમ જલ્દી પાણી પીવે છે તે પણ એક રીતે ખોટું છે. કદી પણ જલ્દી પાણી પીવું ન જોઈએ. તેનાથી પેટ પર અસર કરે છે, શરીરની અંદર તકલીફો વધી જાય છે. તમે ઊભા રહીને પાણી પીવો છો તો પણ તે ખૂબ જ ઝડપથી પેટને ક્લીન થાય છે, સારું થાય છે, પણ તમને કોઈ નુકસાન પણ નથી થતું. મિત્રો, પાણી પીવાના કેટલાય નિયમ છે જે હું તમને વિડીયોમાં ધીરે ધીરે કહું છું. હજી સુધી મિત્રો વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, પાણીને તમે ધીમે ધીમે એક ઘૂંટે પીવું જોઈએ. પાણીનું ઠંડુ નહીં, હળવું ગરમ તો હોવું જ જોઈએ. સામાન્ય તાપમાન તો હોવું જ જોઈએ. પાણીને હંમેશા બેસીને પીવું જોઈએ. ખાવાનું ખાધા પછી, જમ્યા પછી એક ભૂલ માણસ કરે છે પણ તે ના કરવી જોઈએ. ખાવાનું અથવા જમવાનું જમ્યા પછી 1 કલાકની રાહ જોવાની છે, એના પછી જ પાણી ગ્રહણ કરવાનું છે. કહેવાય છે કે આ નિયમ જો તમે અપનાવશો તો તમારા શરીરમાં જે ખાધેલું છે, જમેલું છે તે પરફેક્ટલી પચશે. અમુક માણસો જમ્યા પછી 2 થી 3 ગ્લાસ પાણી પીવે છે એટલે જઠરાગ્નિ છે જે કામ કરતી હોય, પાચન શક્તિ જે કામ કરતી હોય તે ધીમી પડી જાય છે અને પેટમાં નવા રોગો બને છે. તો તે પણ નિયમનું તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે આ નિયમ અપનાવશો તો તમે સવારે વાસી મોઢે ગરમ પાણી પીશો તો તેનાથી ઝડપથી વજન ઘટશે, વજન ઘટવા માંડશે. ડાયટની એક્સરસાઇઝ પણ કરવી પડશે
મિત્રો ફક્ત પાણીના નિયમનું ધ્યાન રાખશો તો તમને 1 થી 2 મહિનામાં તમારું વજન ઘટશે, ઉપરાંત તમારા ચહેરામાં ગ્લો આવશે, ખીલ દૂર જશે અને તમે જે વિચારતા હશો કોઈ પણ ક્રીમ લગાવતા હશો તો તે મિત્રો ઓટોમેટિકલી તમારી સ્કિન છે તે ગ્લો કરશે. કોઈ પણ વસ્તુ લગાડવાની જરૂર નથી, કારણ કે જે લોહી જે ગંદકી છે તે ધીમે ધીમે દૂર થશે. લોહી ગંદુ થવાને કારણે પેટ ખરાબ હોય, જ્યારે પણ વાસીમોએ ગરમ પાણી પીશો તો તમારું પેટ સાફ થશે, પેટ ઠીક થઈ જશે તો લોહી પણ સાફ થશે, લોહી મસ્ત હશે તો મિત્રો ખીલ આપોઆપ ગાયબ થઈ જશે. તમારા જેટલા ચામડીના રોગ છે તે પણ ધીરે ધીરે ગાયબ થશે, કારણ કે બ્લડ ચોખ્ખું હોય તો બેક્ટેરિયાને પણ મારી નાખે છે. મિત્રો જ્યારે શરીરમાં ગંદકી હોય, ગંદકી ક્યારેય બહાર ના આવતી હોય તો મિત્રો તે ચહેરાના ખીલના રૂપે બહાર આવતી હોય તો ગમે તેટલી દવા કરો, ક્રીમ લગાવો, પણ જ્યાં સુધી પેટ સાફ નહીં રહે ત્યાં આ તમને ખીલ થશે. મિત્રો આ ઉપરાંત જો તમને કોઈ સાંધાના પ્રોબ્લેમ છે, મેં તમને કહ્યું હતું કે વિડીયોના એન્ડમાં તમને એક મસ્તની સમસ્યાનો હલ દઈશ. મિત્રો જો તમે સાંધાના હેરાન છો, સાંધાના દર્દથી હેરાન છો, પરેશાન છો, અથવા ગઠિયાની સમસ્યા છે તો તમારા માટે ખાસ કરીને વાસીઓએ ગરમ પાણી પીવું ખૂબ જ સારામાં સારું છે. જે ગઠિયાની જે વસ્તુની સમસ્યા છે, જે ગઠિયા છે તે સમસ્યાના કારણથી શરીરમાં પિત્તનું વધવું એ સ્વાભાવિક છે. શરીરમાં પિત્ત વધે એટલે કે ઓછું પાણી પીવો છો, તીખું તમતમતું તળેલું ખાવ છો, સાથે જ જ્યારે પેટ પણ ખરાબ હોય ત્યારે શરીરમાં ગરમી વધે છે. ગરમીને ઠીક કરવી હોય તો તમારે સવારે વાસીમોએ ગરમ પાણી પીવું તો તમારા પેટ પણ મસ્ત બનશે, સારું બનશે, તમારી પિત્ત સંતુલિતમાં થશે, ગઠિયામાં રાહત મળશે. આવું ઉપરાંત મિત્રો જો તમને કબજિયાતથી લાંબા સમય સુધી પરેશાન છો, પેટ સાફ નથી આવતું તો મિત્રો 1 મહિના સુધી જો તમે વાસીમોએ ગરમ પાણી પીશો તો ખાસ કરીને તમને 40 થી 50 એટલામાં પેટમાં રાહત મળશે, કબજિયાતમાં રાહત થશે, તમને કદી પણ કબજિયાત છે પીડાવશો નહીં. આખા વિશ્વમાં લગભગ 50% લોકોને આ સમસ્યાનું કારણ છે કબજિયાત, અને કબજિયાત તે થાય જ છે. તે બધા રોગની માં કહેવામાં આવે છે. તમારે સૌથી મોટું કારણ ખાવા પીવાની ખોટી રીત. મિત્રો તમારું પેટ હંમેશા ઠીક રહે, રોજ સવારે વાસીમોએ પાણી પીશો. જ્યારે પણ પેટ ખરાબ હોય તો આપણું શરીર આપણને અનેક રીતે સંકેત આપે છે, પણ આપણે એને ખબર જ નથી, આપણે સમજી શકતા જ નથી. પરંતુ આપણે તેને સમજવા માટે કંઈક કરવું જોઈએ, કારણ કે તેનો તમને માથામાં દુખાવો થાય છે તો એક સંકેત છે કે તમારી અંદર કાંઈ ગડબડ છે. પણ તમે તે દર્દની ગોળી ટીકડી લઈ લ્યો છો, પેન કિલર ખાઓ છો તો મિત્રો તો બધું ઠીક થઈ જાય છે. પણ મિત્રો સમસ્યા તો ખાસ કરીને તમારા પેટની અંદર જ છે, તેને જડમૂળમાંથી કાઢવી જોશે. આવી રીતે નાની નાની સમસ્યાઓથી તમે પીડાવ છો તો તમે આ ગરમ પાણી પીવાથી બચી જશો. તો મિત્રો દવાઓ લીધા રાખશો તો પણ એક ટાઈપનો કેન્સર થઈ શકે છે, તથા હેરાન થઈ શકો છો. તો મિત્રો અંદરથી પેટ ક્લીન કરો, સાફ કરો અને બીમારીઓથી બચો, કારણ કે કોઈ પણ બીમારી દવા લેતા પહેલાં અસલી ઈલાજ કરવો બહુ જરૂરી છે. મિત્રો ખાલી એક જ વસ્તુ તમને કહું છું, સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી તમે આ એક નાનો એવો નિયમ છે
તેનાથી તમારું બ્લડ પ્રેશર સારું રહે, વજન ઘટે, ખીલ હોય તો તે ગાયબ થઈ જાય અને બ્લડ સુધરી જાય છે અને ગઠિયો ઠીક થાય છે. કબજિયાત જે લોકોને છે તે પણ ઠીક થઈ જશે. મિત્રો, આ તો પૂરો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.